એકલો નથી જવાનું. ઓછામાં ઓછા 5 લાખ દલિતો ભેગા થઈને જવાના છે. આજે મેં માત્ર મારા પરિવાર પૂરતી, સોલંકી પરિવાર પૂરતી ચીમકી આપી છે. અને કાલે હું એવું માનું છું કે ઓછામાં ઓછા 5 લાખ દલિતો કદાચ ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે એવો મને પૂરો વિશ્વાસ છે. નમસ્કાર દર્શક મિત્રો, નીતા ચૌધરી સાથે ગણેશ ગોંડલનો પણ કેસ ઘણા સમયથી મિત્રો ચર્ચાનો વિષય બન્યો છે. ગણેશ ગોંડલ વિશિષ્ટ દલિત સમાજ તમે કહો તો પણ ચાલે, કારણ કે મોટી સંખ્યામાં લોકો દલિત સમાજનું આંદોલન થયું હતું ગણેશ ગોંડલને સજા અપાવવા માટે, કારણ કે દલિત સમાજના એક યુવકને મારવાના કેસમાં હાલ ગણેશ ગોંડલ પણ જેલમાં છે. પરંતુ મિત્રો, ગણેશ ગોંડલના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જેલમાંથી તેઓ ખુશ મિજાજ સાથે જોવા મળી રહ્યા છે અને ફૂલ એટીટ્યૂડમાં જોવા મળી રહ્યા છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો. ત્યારે મિત્રો, રાજુ સોલંકીએ જે દીકરાના પપ્પા હતા તેમને પણ ખુલ્લેઆમ ચેતવણી સરકારને આપી છે કે જો ગણેશ ગોંડલને 40 દિવસની અંદર સજા નહીં આપવામાં આવે તો તેમની સાથે તેમના 5 લાખ દલિત સમાજના યુવકો અને યુવતીઓ પણ મુસ્લિમ ધર્મ અપનાવશે અને મિત્રો તેઓ રાજુમાંથી રફીક બનશે તેવી ચેતવણી આપી છે. તે મિત્રો, આનાથી વધારે હવે કશું હોઈ શકે નહીં, કારણ કે ધર્મ પરિવર્તન એ સૌથી મોટો મુદ્દો કહી શકાય મિત્રો. ત્યારે હવે આ પગલાં પર સરકાર શું પગલાં લેશે તેની મુખ્ય આપણે જોવાનું રહેશે, કારણ કે મિત્રો રાજુ સોલંકીએ ઇન્ટરવ્યૂમાં પણ ખુલ્લેઆમ ધમકી આપી છે કે હવે ઘણું બધું થયું, હજી અમને સુધી ન્યાય મળ્યો નથી, તો જલ્દીથી જલ્દી અમને ન્યાય આપવામાં આવે, નહીંતર અમે ઇસ્લામ ધર્મ કબૂલ કરી લઈશું. હું નહીં, પરંતુ મારા સમાજના 5 લાખ લોકો ઇસ્લામ ધર્મ કબૂલ કરી લેશે. તો મિત્રો, આ વિશે તમારું શું કહેવાનું થાય છે? તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો.